પાટણના દિયોદરના ગામના ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ત્રીજી બસીય ઉત્સવમાં મુસ્લિમ મોમીન સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે એકતાનો એવો સંગમ જોવા મળ્યો કે આ મહોત્સવ યાદગાર બની ગયો। પાટણના દિયોદરડા ગામે યોજાયો ગોગા મહારાજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। આ મહોત્સવમાં ગામમાં વસતા મુસ્લિમ મોમીન સમાજે બહુમૂલ્ય ફાળો આપ્યો, કારણ કે મોમીન સમાજને ગોગા મહારાજના મંદિરમાં અખૂટ શ્રદ્ધા છે। આ મંદિર અમારું 250 વર્ષ જૂનું એક મંદિર હતું, એનો જગ્યાએ આ નવા મંદિરનું નિર્માણ થયેલું છે અને આ મંદિર કાયમ એક એકતાનું મંદિર બની રહે એના માટે અમે ખાસ આશા રાખીએ છીએ કે અમે સૌ ઇસ્માઇલી સમાજ આગાખાની સમાજના માણસો અહીંયા રહીએ છીએ। દિયોદડા, લોટપુર, વનાસણ આ બધા ગામ છે અમારા। એમાં દિયોદડા જે ગામ છે એમાં ઠાકોર સમાજના લોકો રહે છે। આ મંદિર છે એ 250 વર્ષ જૂનું છે અને અમે બાળપણથી આ મંદિરને જોતા આવ્યા છીએ અને એની બાજુમાં અમે રમતા અને લોકો એની બાજુમાં પૂજા પણ કરતા, એટલે અમારા સમાજ સાથે બહુ નજીકથી સંકળાયેલું છે। દિયોદરડા ગામના આ મંદિરનો રોચક ઇતિહાસ છે। વાયકા છે કે વનવાસ સમયે પાંડવો અહીં આવ્યા હતા। અહીંના બગ રાક્ષસ સાથે ભીમે યુદ્ધ કર્યું હતું અને બગ રાક્ષસના 2 ટુકડા કરી તેમના પગને જુદી જુદી દિશામાં ફેંક્યા હતા, જેમાં એક પગ પાટણમાં પડ્યો, જે આજે બગવાડા દરવાજા તરીકે વિખ્યાત છે, જ્યારે બીજો પગ સિદ્ધપુરમાં વટેશ્વર મહાદેવ પાસે પડ્યો, જ્યાં આવેલી ટેકરી ભીમ ટેકરી તરીકે ખ્યાતનામ છે। આમ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા દિયોદરડા ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની ચાહના ધરાવતા અહીંના લોકોએ ખૂબ જ ધામધૂમથી આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજી એકતાની સાથે અખૂટ શ્રદ્ધાનું ઉદાહરણ પણ આપ્યું છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।